રાધનપુરના અબુદા સોસાયટી ખાતે સરસ મજાની ભાગવત કથા ચાલી રહી છે ત્યારે વક્તા મહેશભાઈ મોરારી દ્વારા તારીખ 3/9/2025 થી તારીખ 9/9/2025 સુધી સમય 2:30 થી 5:30 વાગ્યા સુધી ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા મગાપુરા રોડ પર આદર્શ હાઈસ્કૂલની બાજુમાં અબુદા સોસાયટી ખાતે ભાગવત કથાકાર મહેશભાઈ મોરારી બાપુના કથાના યજમાન રમેશભાઈ લખમણભાઈ ચૌધરી દ્વારા અને સોસાયટીના અન્ય લોકોના સહયોગથી ગરીબ અને દીકરીઓના સમૂહ લગ્ન માટે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। જે કે સિંહ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। કઈ જગ્યાએ શેનું આયોજન? તારીખ 3/9/2025 થી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન અહીંયા અબુદાનગર સોસાયટી રાધનપુરમાં થયેલ છે। એમાં મુખ્ય યજમાન તરીકે રમેશભાઈ લક્ષ્મણભાઈ અને સહયોગી તરીકે મંજીભાઈ ડુંગરભાઈ ચૌધરી એમાં પોતે સહયોગ આપેલ છે અને આના વક્તા છે બાપુશ્રી મહેશભાઈ ઉણશીલા અને તેમનો સ્ટાફ છે। સંગીતમય જ્ઞાન યજ્ઞ જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે તે ખરેખર અકલ્પનીય અને સુંદર છે અને સોસાયટીના અને આજુબાજુની સોસાયટીના સૌ બાળકો, બહેનો, ભાઈઓ અને અબાલવૃદ્ધ સૌએ આનંદથી એમાં ભાગ લીધેલ છે અને બાપુએ બધાને મધુર વાણીમાં સરસ રીતે જ્ઞાન પીરસેલ છે અને ખરેખર બધા અભિભાવિત થયેલ છે। બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય। સમય છે કથાનો 2 થી 5:30 અને સ્થળ છે અબુદાનગર સોસાયટીનો કોમન પ્લોટ। એટલે આજુબાજુની કયા ગામની સોસાયટી આવેલી છે? રાધનપુરની છે અને આજુબાજુની સોસાયટીના ભાવિક ભક્તોને સૌને વધારવા માટે તારીખ 9 સુધી જ્ઞાન સપ્તાહ ચાલે છે એટલે બીજા બધાને વધારવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ પણ છે। અબુદા સોસાયટી રાધનપુરના આંગણે આજુબાજુની સોસાયટીઓના સાથ સહકારથી અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન છે। એમાં રમેશભાઈ ચૌધરી અને મંજીભાઈ ચૌધરી યજમાન તરીકે લાભ લીધો છે। આજુબાજુના બધા સહકારથી કથાનું આયોજન સાર્વજનિક છે અને જે કાંઈ આમાંથી સહયોગ આવે એ બધો ગરીબ દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે એ વાપરવાનો છે। એટલે આજુબાજુના ભાવિક ભક્તોને હજી પણ કથામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે। કથાનો સમય બપોરે 2 થી 5:30 9 તારીખે કથા પૂરી થશે। કાલે રામ જન્મ, એના પછીના દિવસે કૃષ્ણ જન્મ, એવા ઉત્સવો પણ કથામાં છે। 9/9/2025।